હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના વિડીયો નંબર 24માં તમારું સ્વાગત છે. તો આજનો આપણો વિડીયોનો ટૉપિક શું છે અહીંયા કે પ્રાઇવેટ હોમિયોપેથિકની એટલે કે BHMSની જે દરેક 42 કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ, જેનો આજે પાર્ટ 1 છે. એટલે કે 42 કોલેજને આપણે અહીંયા 7 પાર્ટમાં આપણે 6 પાર્ટમાં ડિવાઈડ કરીશું અને દરેક પાર્ટમાં આપણે 7 કોલેજ લઈશું. એટલે કે પહેલા ભાગમાં 7 કોલેજ, બીજા ભાગમાં આવી રીતે 6 ભાગ લઈશું તો 6 સીધી આપણી 42 કોલેજ પૂર્ણ થઈ જશે. અને જે આની પહેલાંનો વિડીયો હતો, વિડીયો નંબર 23, એમાં આપણે હોમિયોપેથિકની 4 સરકારી કોલેજની વાત કરી હતી. એટલે કે ગુજરાતમાં હોમિયોપેથિકની ટોટલ 46 કોલેજ છે. આપણે દરેક કોલેજનું સંપૂર્ણ કટ ઓફ જોવાના છીએ કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. હવે તમને ખબર જ છે કે આપણે જે પ્રથમ 10 વિડીયો બનાવ્યા હતા, વિડીયો નંબર 1 થી 10, જેમાં આપણે MBBSની જે દરેક 41 કોલેજ છે એનો આપણે સંપૂર્ણ માહિતી આપી હતી. એટલે કે પ્રથમ 7 વિડીયોમાં વિડીયો નંબર 1 થી 7 જેમાં આપણે કટ ઓફ આપ્યું હતું અને વિડીયો નંબર 8 થી 10માં આપણે ફી અને સીટની માહિતી આપી હતી. તો તમે પ્રથમ 10 વિડીયો ના જોયા હોય તો ખાસ જોઈ આવો, તમને MBBSની દરેક માહિતી મળી જશે. પછી આપણે વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 20માં BAMS એટલે કે આયુર્વેદિકની આપણે દરેક માહિતી આપેલી છે, જેમાં વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 16માં આપણે કટ ઓફ આપ્યું હતું અને વિડીયો નંબર 17થી લઈ અને વિડીયો નંબર 20માં ફીસ અને સીટની માહિતી આપેલી છે. પછી આપણે વિડીયો નંબર 21 અને 22માં જે BDSની દરેક જે 13 કોલેજ છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી હતી. અને જે આયુર્વેદિક છે BMS એમાં ટોટલ 43 કોલેજ છે, અહીંયા આપણે માહિતી લખવાની રહી ગઈ હતી. તો જે 21મા નંબરનો વિડીયો છે એમાં આપણે દરેક જે BDSની 13 કોલેજ છે એનો આપણે સંપૂર્ણ કટ ઓફ આપ્યું હતું અને 22મા વિડીયોમાં આપણે BDSનો દરેક 13 કોલેજની ફીસ અને સીટની માહિતી આપી હતી. પછી આપણે વિડીયો નંબર 23થી અહીંયા હોમિયોપેથીની શરૂઆત કરી છે, જેનો આજે 24મા નંબરનો વિડીયો છે, જેમાં આપણે પ્રાઇવેટ કોલેજનો કટ ઓફ હવે જોવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અને BHMSમાં ટોટલ કેટલી કોલેજ છે? અહીંયા ટોટલ 46 કોલેજ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો હવે આપણે કટ ઓફમાં શું જોવાના છીએ? તો આપણે કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી કોલેજ છે જેનું નામ છે અહીંયા CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. હવે તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. હવે જે કટ ઓફનું રેન્કિંગ આપવામાં આવ્યું છે એ ઓપન કેટેગરીના આધારે આપવામાં આવ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો, જે પણ કોલેજ આવશે પરફેક્ટલી તમને રેન્કિંગના આધારે છે કે કટ ઓફમાં કેટલું રેન્કિંગ, જેમ કે અહીંયા 384 છે. તો આના પછીની દરેક કોલેજ આવશે એનો જે માર્ક્સ છે એ 384 કરતાં ઓછા જ હશે. તો મેં ઓલરેડી કોલેજને રેન્કિંગમાં મૂકેલી જ છે, તો તમારે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે સ્ટેપ બાય સ્ટેપ ખાલી વિડીયો જોતા જવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે જે મેનેજમેન્ટ કોટાનો કટ ઓફ પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો આગળ વધીએ. જે આપણી બીજા નંબરની કોલેજ છે એનું નામ છે અહીંયા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નો કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને તમે અહીંયા મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ. ત્રીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે બરોડા એટલે કે વડોદરામાં આવેલી છે, જેમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોવાના છીએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. હવે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં મળી જશે. પણ જે ગુજરાત રેન્ક છે એ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026નું જ્યારે તમારું ગુજરાતનું ફોર્મ ભરાશે પછી થોડા દિવસ પછી એનું મેરિટ પડશે ત્યારે તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. તો તમારે એટલો વેઇટ કરવો પડશે. તો હવે તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય,
SC BC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો હવે આપણે આગળ વધીએ, આગળની કોલેજ જોઈએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જે નીટ 2026 પછીની જે મેડિકલ એડમિશન પ્રક્રિયા હોય છે એમાં અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમે જોડાઈ શકો છો. તમને તમારા સપનાની કોલેજ સુધીનું સાચું માર્ગદર્શન એટલે કે સાચો માર્ગ તમને મળશે. અમારો જે અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો છે. અમે વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અહીંયા આપેલું છે અને જે હજારો વિદ્યાર્થીઓ છે એને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હશે તો અહીંયાથી અહીંયા સુધી લઈ જવાની જવાબદારી સંપૂર્ણ અમારી રહેશે, જેમાં તમને મહત્તમ ફાયદો કરવાનો અમે પ્રયત્ન કરીશું. તો અહીંયા લખેલું છે કે એક નાની ભૂલ છે એ તમને લાખોમાં પડી શકે છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે એ શું કરે છે, ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરી અને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. ઘણી બધી ભૂલ કરે છે, જેમ કે ચોઇસ ફિલિંગ ઘણીવાર તારીખ ભૂલી જાય છે. ચોઇસ ફિલિંગમાં જે છે મેનેજમેન્ટ કોટાની જેમ કે સેમ કોલેજ હોય, જેમ કે આપણે વાત કરીએ કે આપણે કોઈ કોલેજ લઈએ, અહીંયા જે આગળની કઈ કોલેજ હતી, જેમ કે અહીંયા બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જેમાં 2 પ્રકારની સીટ હોય, ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. તો મેનેજમેન્ટ કોટાની કોલેજને મેનેજમેન્ટ કોટા લખેલું હોય MQ ત્યાં ઉપર રાખશે અને GQ નીચે રાખશે, તો તમારી ફીસ ડબલ થઈ ગઈ કહેવાય. એટલે ઘણી બધી ભૂલો કરતા હોય છે વિદ્યાર્થીઓ. તો તમે અમારું માર્ગદર્શન મેળવવા માટે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. એટલે કે બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક એટલે કે BMS હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય, તમને આ 4 કોર્સમાં સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે, ચોઇસ ફિલિંગ હોય જેનાથી તમને એડમિશન મળવાની મહત્તમ તક રહેશે અને સારી કોલેજમાં તમને રેન્કિંગના આધારે કઈ કોલેજ સારી છે, કઈ કોલેજમાં ઓછી ફીસ છે, તમારા નજીકની કઈ સારી કોલેજ છે, તમને બધો જ ડેટા આપવામાં આવશે. તેમાં આપણે સંપૂર્ણ સાથે મળીને એનાલિસિસ કરીશું. રાઉન્ડ વાઇઝ તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે, રાઉન્ડમાં શું અપડેટ આવી છે, તમારે હવે પહેલા રાઉન્ડમાં ફીસ ભરવી જોઈએ કે નહીં, કેમ ફીસ ના ભરવી જોઈએ, તમારે બીજા રાઉન્ડની કેમ રાહ જોવી જોઈએ, હવે સ્ટે વેકેશન રાઉન્ડમાં જો તમારા જોડે 3 લાખ રૂપિયા માગે છે તમારે ભરવા જોઈએ કે નહીં, એ તમને દરેક અપડેટ આપવામાં આવશે. અને છેલ્લે રિફંડ સુધી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. એટલે કે જ્યાં સુધી તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને પૂરો સાથ આપવામાં આવશે. પછી આપણે આગળ જોઈએ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે તમે સાચું માર્ગદર્શન મેળવી શકો છો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા છે. તો તમારી કારકિર્દી માટે એક નાનું પણ અહીંયા શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપ મેસેજ કરી અથવા કોલ કરી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા ફરીથી હું નંબર લખી દઉં છું કે 85 11 51 55. ચલો આપણે સરખી રીતે લખી દઈએ નંબર આપણો જે છે એને, કે અહીંયા 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ કોલ કરવાનો છે. બીજા કોઈ વિદ્યાર્થીની અનનેસેસરી માહિતી માટે કોલ કરવાની, એમને કોઈ આન્સર આપવામાં આવશે નહીં. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ MBBSના પેડ કાઉન્સેલિંગમાં ગયા વર્ષે જોડાયા હતા, એમને જ્યારે 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું ત્યારે એમને આવા રિવ્યૂ આપેલા છે. તમે વિડીયો પોઝ કરી અને રિવ્યૂ વાંચી શકો છો. ટોટલ જે 4 કોર્સ છે મેડિકલના, એમાં અમે ટોટલ જે પર્સનલી 207 વિદ્યાર્થીઓને અહીંયા માર્ગદર્શન આપેલું છે. તો અહીંયા જે રિવ્યૂ આપેલા છે એ માત્ર જે 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું MBBSમાં એ વિદ્યાર્થીઓને અહીંયા રિવ્યૂ આપેલા છે. તો તમે વાંચી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. આપણી જે છે કોલેજ અહીંયા 4થા નંબરની કોલેજ, એનું નામ છે અહીંયા વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે કોલેજ સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે વર્ષ 2025માં શું એનું કટ ઓફ હતું. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો, કે ઓપન કેટેગરી હોય, કે EWS કેટેગરી હોય, કે SC/BC કેટેગરી હોય, કે SC કેટેગરી હોય, કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. તમે સંપૂર્ણ તમારી કેટેગરી પ્રમાણે અભ્યાસ કરી શકો છો. અને અહીંયા તમે મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. તો હવે આપણે આગળ વધીએ, આગળની કોલેજની માહિતી મેળવીએ. તો 5મા નંબરની કોલેજ છે જેનું નામ છે PP સવાણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એનો આપણે વર્ષ 2025નું અહીંયા કટ ઓફ જોઈએ.
તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC BC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને અહીંયા તમે મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ તો 6થા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા લલિતાબેન રમણીકલાલ શાહ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC BC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચલો આપણે આગળ વધીએ. આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. એની પહેલાં હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની માહિતી શોર્ટ વિડીયો દ્વારા આપીએ છીએ અને આપણે જે પણ અપડેટ આવશે જ્યારે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની તો સૌથી પહેલાં તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ મળશે અને પછી આપણે યુટ્યુબમાં લોંગ વિડીયો બનાવીશું જેમાં તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ ઇન્સ્ટાગ્રામમાં તમને ઝડપથી અપડેટ મળી શકે છે તો ખાસ તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. જે આપણી આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમે આઈડીને ફોલો કરી લેજો અને જે આપણી ચેનલ પર તમે વિડીયો જોઈ રહ્યા છો હાલ ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ પર તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો આપણે આગળ વધીએ. 7મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SC BC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. અને તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. આ વિડીયોમાં આપણે જે પ્રથમ 7 પ્રાઇવેટ કોલેજ હતી એનો આપણે કટ ઓફ આપ્યું. આવી રીતે આપણે દરેક પાર્ટમાં 7 કોલેજનું કટ ઓફ આપીશું, જેવા આપણે ટોટલ 6 પાર્ટ બનશે. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. હવે આપણે મળીશું પાર્ટ 2માં.